ધોરણ 7 સંસ્કૃત યુનિટ 3 સુભાષિતાની સુભાષિતો સુભાષિતો એ સંસ્કૃત ભાષાની આગવી વિશેષતા છે. સંસ્કૃત ભાષામાં દ્રષ્ટાંતના માધ્યમોથી તો ક્યારેક સ્થિતિને દર્શાવી વ્યક્તિઓને શાણપણનો માર્ગ બતાવવાનું, ક્યારેક મૃદુ હાસ્ય જન્માવવાનું, ક્યારેક સમાજમાં દૂષણો તરફ નિર્દેશ કરવાનું તેમજ ક્યારેક વ્યવહારના માર્ગોનો બોધ કરવાનું એમ અનેક કાર્યો સુભાષિતોના માધ્યમથી સમજાવવામાં આવ્યા છે. અહીં આપણને 6 સુભાષિતો આપેલા છે અને તેની ઊંડી સમજ પણ આપણે સમજીશું. પ્રથમ સુભાષિતો પૃથ્વીવ્યા ત્રીણી રત્નાની જલમન સુભાષિતમ મુઠે પાષાણખંડેષુ રત્નસંજ્ઞા વિધીયતે. પૃથ્વી પર 3 રત્નો છે: પાણી, અનાજ અને સુભાષિતો. મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે. આ એનું ગુજરાતી અર્થ હતું. હવે એનું સમજૂતી આપણે જોઈ લઈએ કે શું કહેવા માંગે છે આ સુભાષિતોમાં. રત્ન એટલે કે મોંઘી વસ્તુ, હીરા, માણેક, મોતી વગેરે રત્ન તરીકે ઓળખાય છે. આ તમામ આપણને ખનિજ તરીકે પ્રાપ્ત થાય છે, જ્યારે આખરે તો પથ્થરના ટુકડા જ છે. આ સુભાષિતોમાં પાણી, અનાજ અને સુભાષિતો એ ત્રણેયને રત્ન તરીકે ઓળખાવેલા છે. તેટલું જ નહીં, પથ્થરોના ટુકડાઓને રત્ન ગણનાર માણસને મૂર્ખ કહ્યું છે. આપણે બીજો સુભાષિતો જોઈશું. સરસ મજાનું છે. અયનિજ પરોવેતી ગણના લઘુ ચેષ્ટામ ઉદાર ચરિતાના તું વાસુદેવ કુટુંબક. આપણા બધા માટે લાગુ પડે છે. પહેલાં એનો અર્થ સમજી લઈએ. આ પોતાનો છે અને આ પારકો છે એવી ગણતરી સંકુચિત માનવવાળાઓની હોય છે. ઉદાર માનવવાળાઓને માટે તો સમગ્ર વિશ્વ એક જ પરિવારનો છે. સરસ મજાની વાત કરી છે. એની સમજૂતી જોઈએ. આ સુભાષિતોમાં કહેવાયું છે કે આ મારું છે અને આ બીજાનું છે એ પ્રકારની ગણતરી સંકુચિત મનોવૃત્તિવાળા, એટલે આપણે એને નેરો માઇન્ડેડ કહીએ છીએ. પરંતુ ઉદાર મનોવૃત્તિ ધરાવનાર લોકો માટે તો સમગ્ર પૃથ્વી એ જ પરિવાર સમાન છે. આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વ શાંતિ માટે ઉત્તમ વિચારો આપવાનું સામર્થ્ય ધરાવે છે. ચલો આપણે ત્રીજું સુભાષિતો જોઈશું. શુક્ષ વૃક્ષાચ મૂર્ખાચ ન નમંતી કદાચન નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણોનો જના. આ શ્લોકમાં મેં બીજા વાક્યને, બીજી લીટીને પહેલાં પ્રથમ વાર વાંચી. એનું કારણ છે કે શુક્ષ વૃક્ષાચ એટલે કે સૂકા પાંદડા અને મૂર્ખાચ એટલે કે મૂર્ખ માણસ કદી નમતો નથી. ચાલો આપણે એનું ભાષાંતર જોઈએ. પહેલાં ફળોવાળા વૃક્ષો લચી પડે છે, ગુણવાન માણસો નમે છે, સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી પણ નમતા નથી. એની સમજૂતી જોઈએ. આ સુભાષિતોમાં નમ્રતાનો ગુણ ધરાવનાર ફળવાળા વૃક્ષોનું દ્રષ્ટાંત આપવામાં આવેલ છે. જેમ ફળવાળું વૃક્ષ નમે છે તેમ પ્રમાણે ગુણીજન પણ નમે છે, જેથી બંને સમાજમાં આદરપાત્ર બને છે. પરંતુ સૂકા ઝાડ અને મૂર્ખાઓ કદી પણ નમતા નથી. એટલે જ સૂકા ઝાડને લોકો કાપી નાખે છે અને મૂર્ખ માણસોને તિરસ્કાર કરે છે. ચોથું સરસ મજાનું છે. આપણા વિદ્યાર્થીઓ માટે પણ ધ્યાનથી સમજવા જેવું છે. ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ સડેતે યત્ર
વર્તનતે તત્ર દેવ સહાયકૃત. મહેનત, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ 6 ગુણો જ્યાં હોય છે ત્યાં દેવ સહાયતા કરે છે. પછી એનું ભાષાંતર સમજી લઈશું. મહેનત, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ 6 ગુણો જ્યાં હશે ત્યાં દેવ સહાયતા કરશે. સમજૂતી. આ સુભાષિતોમાં કોને ભાગ્ય સાથ આપે છે તે દર્શાવવામાં આવેલું છે. જીવનમાં સફળતા મેળવવા માટે ગુણોની અહીં વાત કરવામાં આવી છે. અહીં તમને 6 ગુણો બતાવ્યા છે. એક મહેનત છે, સાહસ છે, ધીરજ છે, બુદ્ધિ છે, શક્તિ અને પરાક્રમ. સફળતા પ્રાપ્ત કરવાનો પ્રથમ ગુણ મહેનત છે. ત્યારબાદ વ્યક્તિમાં કોઈ પણ કાર્ય હાથમાં લેવાનું સાહસ હોવું જોઈએ. પરિણામ મળે ત્યાં સુધી ધીરજ ધરાવતા આવડવું જોઈએ. તેમજ કાર્યની યોજના બનાવવા માટે વ્યક્તિમાં બુદ્ધિ હોવી જોઈએ. અંતે કાર્યને અમલમાં મૂકવાની શક્તિ અને ગમે તે પરિસ્થિતિમાં અડગ રહેવાનું પરાક્રમ ખૂબ જ જરૂરી છે. જો આપણામાં આ 6 ગુણો હશે તો આપણને ખુદા પણ મદદરૂપ થશે. 5મું, ઉદ્યૈઃ સિદ્ધયન્તિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા. સરસ મજાની વાત કરી છે. મહેનત વડે જ કાર્ય પાર પડે છે. મનમાં વિચારો કરવાથી નહીં. સૂતેલા સિંહના મોઢામાં પ્રાણીઓ જાતે પ્રવેશ કરતા નથી. આ એનું ભાષાંતર હતું. આપણે એની સમજ મેળવીએ. અહીં આપણને આ સુભાષિતોમાં પુરુષાર્થ એટલે કે મહેનતની વાત કરવામાં આવી છે કે જો મહેનત કરવાની ઈચ્છા આપણે ધરાવતા હોઈએ તો કોઈ પણ કામ કરી શકીએ. જો આળસ રાખીએ તો આપણા ઘેર એ કશું કામ થશે નહીં. પુરુષાર્થનો મહિમા ગાતું આ સુભાષિત ખૂબ જ જાણીતું છે. અહીં સિંહના ઉદાહરણ દ્વારા મહેનતનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. કોઈ પણ કામમાં સફળ થવા માટે મહેનતની જરૂર પડે છે. ફક્ત મનમાં વિચારો કરવાથી કોઈ પણ કામમાં સફળતા મળતી નથી. આપણે અમુક વાર કહીએ છીએ કે આના 50% આવ્યા, એના 80% આવ્યા, એના 90% આવ્યા, પણ એની પાછળની એની મહેનત દેખાતી નથી. આપણે એમ કહીએ છીએ કે આપણા 40% આવ્યા, 30% આવ્યા, 50% આવ્યા, 60% આવ્યા, તો આપણે કેટલી મહેનત કરીએ એના દ્વારા આપણને એનો ફળ મળે છે. છેલ્લું, દૂષિતપુત નશ્યેતુ પાદ વસ્ત્રપુત પીબે જલમ શાસ્ત્રપુતા વદેતુ વાણી મનપુત સમાચરેત. ભાષાંતર જોઈ લઈશું એનું. આંખોથી જોઈને જ પગ મૂકવો જોઈએ. વસ્ત્રથી ગાળેલું પાણી જ પીવું જોઈએ. શસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી જ બોલવી જોઈએ. મનથી પવિત્ર કરેલું કર્મ જ કરવું જોઈએ. આ એનું ભાષાંતર હતું. હવે સમજૂતી કે શું કહેવા માંગે છે. આ સુભાષિતમાં માનવ જીવનના આચરણમાં મૂકવા લાયક 4 બાબતો જણાવવામાં આવેલી છે. આપણે હંમેશા રસ્તામાં ચાલતી વખતે આંખોથી જોઈને પછી જ પગ મૂકવું. હંમેશા સ્વચ્છ કપડાથી ગાળીને જ પાણી પીવું જોઈએ. આપણે શાસ્ત્રોથી પવિત્ર થયેલી વાણી એટલે કે સંસ્કારી વાણી જ બોલવી જોઈએ. અપશબ્દ બોલવા જોઈએ નહીં જેનાથી બીજા કોઈનું મન દુખે. હંમેશા કોઈ પણ કામ મન લગાવીને કરીશું તો તેમાં આપણને સફળતા મળશે. આભાર.